સર્વ વૈષ્ણવને જય શ્રી કૃષ્ણ. આપણે લાસ્ટ સત્સંગની અંદર ભગવાન જગન્નાથનું મહત્વ સ્કંદ પુરાણના આધારે આપણે સમજ્યો હતો. અત્યારે સ્કંદ પુરાણમાં જે કઈ બી વિગતો આપી હતી એ પૂર્ણ થઈ ગઈ છે, પરંતુ કેટલીક જગન્નાથની ભગવાનની કેટલીક હજુ વિગતો અન્ય પુસ્તકોમાંથી જે મળી છે ને એ આજે હું આપને સમક્ષ રજૂ કરું છું. સર્વપ્રથમ આપણે લઈશું કે ભગવાન જગન્નાથના મહાપ્રસાદનું મહત્વ આખા વિશ્વમાં ખૂબ વિશેષ છે. શા માટે એ વાત આપણે જોઈ લઈએ. તો એના માટે કથાનક છે. એ કથા મુજબ એકવાર શ્રી નારદ મુનિ વૈકુંઠ ધામમાં પધાર્યા અને ત્યાં જે માતા લક્ષ્મીજીની સેવા કરી. તો લક્ષ્મીજી એ વખતે પ્રસન્ન થઈ ગયા અને નારદજીને કહ્યું કે નારદ કોઈ વરદાન માગતો. તો નારદજીએ કહ્યું કે જો માં મને પેલા એ વચન આપો, હું જે કઈ વરદાન માગું એ તમારે મને અવશ્ય આપવું પડશે કે છે, પછી તમે આનાકાની કરવાની નહીં ચાલે કે છે. તો લક્ષ્મીદેવીએ કીધું પ્રસન્નતાપૂર્વક નારદજીને મનોરથ પૂર્ણ કરવાનું વચન આપ્યું અને કહ્યું કે નારદ અમારા માટે શું અશક્ય છે કે છે, આજે હું તારા પર ખૂબ પ્રસન્ન છું કે છે, તું જે માગીશ એ આપીશ કે છે. તો મહામુનિએ પોતાની કામના વ્યક્ત કરતા કહ્યું કે મા લક્ષ્મીજી, જો તમે મારા પર ખરેખર પ્રસન્ન હો તો મને બીજું વધારે કશું જોઈતું નથી. ફક્ત એટલું માગું છું કે ભગવાન શ્રી નારાયણના મહાપ્રસાદના રૂપમાં ભગવાનની જે જૂઠણ હોય એ મને આપવાની કૃપા કરો. આમાં માગતા નારદજીએ તો માગ્યું. મા લક્ષ્મીજીની આ માગણી સાંભળીને મનોદશા બગડી ગઈ. મા લક્ષ્મીજી ખૂબ ચિંતાતુર થઈ ગયા અને બોલ્યા, એ મહામુનિ, કૃપયા મહાપ્રસાદના સ્થાને અન્ય કઈ પણ જે જોઈએ માગી લો કે છે, પણ આવી માગણી ના કરશો કે છે. તો નારદજીએ પૂછ્યું, મહાપ્રસાદમાં કઈ મેં વધારે થોડું માગી લીધું છે કે. તો બન્યું તો એવું કે થોડા દિવસ પહેલા જ મહાલક્ષ્મીજીને ભગવાન નારાયણે કહી દીધેલું કે હે દેવી, તમારે કોઈને પણ મારી જૂઠન આપવાની નહીં કે છે. હું પ્રસાદ લઉં તાના પૂરેપૂરી થાળીમાંથી જે કંઈ બી રહ્યું હોય એ તમારે લઈ લેવું, પણ કોઈ ભક્તને મારી જૂઠન આપશો નહીં કે છે. નહીં તો તમે જો કોઈ પણ ભક્તને જૂઠન આપો છો ને તો કે છે મારે એના તાબે થઈ જવું પડે છે પછી કે છે. હું પ્રસાદનું મહત્વ સમજાવ્યું. તો મહાલક્ષ્મીજી નારદજીને કહું કે હે નારદજી, તમે સમજી શકો છો કે હું પતિની આજ્ઞાનું ઉલ્લંઘન કરી શકતી નથી, આથી હું તમને જૂઠનનો મહાપ્રસાદ નહીં આપું કે છે. એના બદલે બીજું કંઈ પણ માગો. પણ નારદજી તો બહુ હોશિયાર હતા, ચતુર હતા. એમને તો મહાલક્ષ્મીને પહેલેથી વચનથી બાંધી દીધેલા કે હું જે માગું એ તમારે આપવું પડશે, પછી આનાકાની ચાલશે નહીં. તો નારદજીએ તો કીધું, ના માગે છે, તમે મને વચન આપ્યું છે એટલે તમે જે કંઈ બી કરવું હોય તમે કરો કે છે, પણ તમારે મને ભગવાનની મહાપ્રસાદની જૂઠણ આપવી જ પડશે કે છે. હવે તો મહાલક્ષ્મીજી મુશ્કેલી મૂકી ગયા. વચન તો અપાઈ ગયું હતું અને નારદજી પણ તેમની મનોકામના પૂર્ણ કરવા શું કરી શકાય એની વિચારણા કરવા માટે નારદજી પાસે થોડો સમય માગ્યો. નારદજી પધારી ગયા પછી તેથી કે સારું માગે, મને ઉતાવળ નથી કે છે, તમે વિચારો શાંતિથી કે છે, કોઈ રસ્તો કાઢો કે છે, તો મને જૂઠન થોડી પણ મળશે તો હું મારું ભાગ્ય બહુ જોર કરશે, હું મને માનીશ કે છે, હું ભાગ્યશાળી છું માનીશ કે છે. એમ કે નારદજી તેથી પધારી ગયા. પછી બીજી દિવસે બપોરનો સમય હતો. ભગવાન નારાયણને મહાલક્ષ્મીજી ભોજન પીરસી રહ્યા છે. તે વખતે ભગવાન પ્રસાદ લેવા બેઠા છે, પણ ભગવાનના ધ્યાનમાં આવી ગયું કે અત્યારે દેવી બહુ ચિંતિત મુદ્રામાં સેવા કરી રહ્યા છે. શ્રી મહાલક્ષ્મી માતાનું મુખ ખૂબ ઉદાસ છે. ભગવાને તેમના મનોભાવ સમજી ગયા. પૂછ્યું કે દેવી, આ ગહન ચિંતા શેની કરો છો કે? તો તરત જ મહાલક્ષ્મી માતા ભગવાન નારાયણના ચરણ કમળોને પકડી લીધા, કીધું કે હે દેવ, હે સ્વામી, મારી મૂંઝવણ જે છે તમામ સમક્ષ રજૂ કરું છું. અને એમ કહીને જે કેવી નારદજી સાથે સંવાદ થયો હતો એ બધું સંભળાવ્યું. એટલે નારાયણ ભગવાન કહે છે મહાલક્ષ્મીજીને સાંત્વના આપી છે,
અને કીધું દેવી ચિંતા કરશો નહીં, ચલો ભાઈ તમારે એક વખત વચન આપી દીધું છે, તમે વચનથી બંધાઈ ગયા છો, તો હું આ મારો જે નિયમ છે એ માત્ર ને માત્ર નારદજી માટે એનો પ્રતિબંધ હું ઉતારી લઉં છું. તો તમે નારદજીને કહેજો કે હું માત્ર મારા મહાપ્રસાદની જૂઠન પાતળ થાળી એક જ વાર નારદજીને આપી શકું, વારંવાર એને લેવાનું, એક વાર તમારું વચન પૂર્ણ કરવાનું છે એટલે હું આપીશ કે છે, વાંધો નથી કે છે. તો પછી એક બીજી કન્ડિશન ભગવાને માતાજીને કરી કે એ દેવી તમે આ જૂઠણની પ્રસાદી એવી રીતે આપજો કે હું જમી લઉં, પ્રસાદ લઈ લઉં, પછી મારું મુખ ફેરવી લઉં, ત્યાર પછી એ થાળી તમે ઉઠાવજો, એ પહેલા ઉઠાવશો નહીં, અને પછી એ થાળી તમે નારદજીને આપી દેજો કે છે. તો હું જોઈ શકીશ નહીં કે મારો એક વખત નિયમ મારે તોડવો પડે તો મારો તૂટતો નિયમ હું જોઈ શકીશ નહીં, પણ કે તમે તમારી રીતે આપી લેજો, મને વાંધો નથી. આ સાંભળીને લક્ષ્મીજીનો શોક દૂર થઈ ગયો, મનમાં માને આનંદ વ્યાપી ગયો, ભગવાનની આજ્ઞાનું પાલન થયું, અને ભગવાનને પણ ખબર ના પડે તેમ ભગવાનની મહાપ્રસાદની જૂઠી થાળી, જૂઠણની થાળી લક્ષ્મીજીએ ઉઠાવી લીધી, નારદજીને તરત જ બોલાવી દીધા. નારદજી આવી ગયા, ભગવાન નારાયણને ખબર ના પડે તે પ્રકારે પેલી થાળીમાંથી જૂઠણ મહાપ્રસાદ નારદજીને આપી દીધો. હવે તો નારદજીને મહાપ્રસાદ પ્રાપ્ત થયો, આવું તો મહાસન્માન કોઈને મળ્યું નથી. એ નારદજીને મળી ગયો. નારદજી તો અતિશય આનંદમાં આવીને નૃત્ય કરવા લાગ્યા. હવે નારદજીનું તો નૃત્ય એવું ચાલ્યું કે એમને તો શરીરનું પણ કોઈ શાન ભાન રહ્યું નહીં, અને પરમાનંદનો ભાવ એટલો બધો વિકસિત નારદજીનો થયો, એને એ પોતાની સુધબુદ્ધ ગુમાવી દીધી, અને પોતાની વીણા લઈને નૃત્યને કીર્તન કરતા કરતા આનંદિત અવસ્થામાં સમસ્ત બ્રહ્માંડમાં એક લોકમાંથી બીજા લોકમાં ને બીજા લોકમાંથી ત્રીજા લોકમાં એમ અવિરત દોડવા જ લાગ્યા. એટલો બધો મહાપ્રસાદનો પણ નશો ચડી ગયો, અને એમને એવો આનંદ થઈ ગયો કે હા, આ બ્રહ્માંડમાં આ વિશ્વની અંદર મારા જેવું કોઈ ભાગ્યશાળી નથી કે છે. અને એવો એક આનંદનો પણ નશો એમને આવી ગયો. હવે તેઓ એક લોકમાંથી બીજા લોકમાં જાય છે, જે તે લોકો જુએ છે કે આજે નારાયણજીની આવી અવસ્થા કેમ? કોઈ દિવસ નારદજી તો વિના કાયમ વગાડે છે, કાયમ નર્તન બી કરે છે, અને કાયમ કીર્તન બી કરે છે, પણ આવી અવસ્થા તો કોઈ દિવસ કોઈની જીવનમાં આવી નથી. અને આવી ઉન્મત્ત અવસ્થામાં પાછા તેઓ ફરતા કૈલાસ ધામમાં શિવજીની પાસે પહોંચી ગયા. બતાવવા માંગે નારદજી કે હું કેટલો મોટો ભાગ્યશાળી છું, અને એ બતાવવા કરતા વધારે શું એવી ઉન્મત્ત અવસ્થા હતી કે એમને પોતાને જ ખબર નથી રહેતી હું ક્યાં ભટકી રહ્યો છું, ક્યાં જઈ રહ્યો છું. આ આવી ઉન્મત્ત અવસ્થામાં એ કૈલાસ પર્વત પર ગયા. શિવજી ભગવાને પણ નારદજીને જોયા. નારદજીને જોઈને શું કે શિવજી ભગવાને વિચાર્યું કે આ શું નારદજીને થઈ ગયું છે કે નારદજી તો કૈલાસ ધામમાં પહેલી વાર થોડી વાર આવે છે, અનેક વાર કૈલાસની વિઝિટ કરી છે એમની કે છે, મને પણ અનેક વાર આવીને દંડવત પ્રણામ કરે છે કે છે, પણ આજની તો એમની સ્થિતિ જ કંઈક નિરાળી છે કે છે. તો નારદજીને કોઈ મહાનિધિ પ્રાપ્ત થયું છે કે શું કે છે? એટલે શિવજીએ નારદજીને ગમે તેમ કરીને પકડી લીધા અને સંબોધિત કરતા કહ્યું કે હે મુનિ, હું એ જાણવા માંગુ છું કે મેં તો આ પહેલા ક્યારેય આપની આવી ઉન્મત્ત અવસ્થા જોઈ નથી, તો આજે આપને શું થઈ ગયું છે? ત્યારે નારદજીને થોડુંક કંઈક ભાન આવ્યું કે હો અત્યારે તો હું શંકર ભગવાન સમક્ષ આવી ગયો છું કે ફરતો એ ખ્યાલ જ ના રહ્યો. તો નારદજી એમનું ઉન્મત્ત અવસ્થામાં પાછું એક જ શ્વાસમાં કહી દીધું કે તેઓને ભગવાન નારાયણનો મહાપ્રસાદની જૂઠન કણિકા મળી ગઈ છે, અને એનો મન અવિરત આનંદ છે, અને આનંદના કારણે મારી આ ઉન્માદ અવસ્થા પ્રાપ્ત થઈ ગઈ છે. તો ભગવાન શિવજીએ પણ નારદજીને કહ્યું કે નારદ, તું તો ખરેખર બહુ ભાગ્યશાળી તો છે જ કે છે, પણ ભગવાનની નારાયણની મહાપ્રસાદની થાળી તેને મળી ગઈ છે કે છે, તો થોડુંક ગમે તેમ કઈ કૃપા કરીને મને આપે એમાંથી થોડુંક તે રાખ્યું તો હશે ને જોડું કે છે. ત્યારે નારદજીએ કહ્યું કે શિવજીએ કહ્યું કે નારદ, મારા માટે મહાપ્રસાદ તમે લાવ્યા છો ખરા ત્યાંથી કે છે?
અહીંયા ફરતા ફરતા અહીંયા આવી ગયા તો કદાચ તમને એવું થયું એટલે શિવજીને પણ થોડોક મહાપ્રસાદ આપું, તો મારા માટે લાવ્યો છો? તો શિવજીની સમક્ષ મસ્તક નમાવી હાથ જોડી નારદજી ઉભા રહી ગયા. નારદજીએ શિવજીને કીધું કે પ્રભુ, હું મહાપ્રસાદ તો કોઈના માટે લાવ્યો નથી, કારણ કે થાળીમાં જૂઠન ઘણી છોડી હતી કે છે, અને એવો આનંદ હતો કે એવું કશું યાદ બી ના રહ્યું કે બીજા કોઈના માટે રાખવું કે છે હું. પણ એક વસ્તુ છે કે જે મેં હાથ પણ ધોયા છે ને, તો પણ આંગળીઓની સાઈડમાં થોડીક કણિકા ચોટેલી છે કે છે, તમે કહેતા હો તો મારી આંગળીઓ તમને ચટાવી દઉં કે છે. તો મહાપ્રસાદની થોડી વાણી કણિકાઓ જે આંગળીઓમાં ફસાયેલી હતી એ નારદજીને ખબર હતી નહીં, પણ એ વખતે શિવજી સમક્ષ ગયા ત્યારે એમની નજર પડી કે થોડીક કણિકા હાથમાં રહી ગયેલી છે કે છે. નારદજીની આંગળીઓ શિવજી ચાટી ગયા અને સંકોચ પૂર્વક નારદજીએ કહ્યું પહેલા કે પ્રભુ, પ્રસાદ તો મારી પાસે છે, પણ કણિકા આવી છે, તમે લેશો? મારાથી તમને એવું તો કહેવાય તો નહીં કે છે. તો શંકર ભગવાન કે છે, અરે ભગવાનનો પ્રસાદ મળતો હતો એનાથી બીજું ઉત્તમ બીજું શું છે કે છે. એટલે શંકર ભગવાને તરત નારદની આંગળીમાંથી થોડીક કણિકા હતી એ ચાટી લીધી. શિવજી સમક્ષ પોતાનો હાથ ફેલાયો, મહાપ્રસાદ ગ્રહણ કરો. શિવજીએ લઈ લીધી. પછી નારદજીએ પોતાની આંગળી જેવી શિવજીના મુખમાં મૂકી તો શિવજીને આ મહાપ્રસાદની કણિકા પ્રાપ્ત કરી કે તરત જ શિવજીની શંકર ભગવાનની અવસ્થામાંથી બદલી. એવો પણ પરમાનંદમાં નિમગ્ન થઈ ગયા, નૃત્ય કરવા લાગ્યા, કીર્તન કરવા લાગ્યા. હવે ભજન કીર્તન કરતા 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 ઉન્માદ અવસ્થામાં નૃત્ય કરવા લાગ્યા. અને જેમ જેમ પરમાનંદના ભાવમાં વૃદ્ધિ થતી ગઈ તેમ તેમ શંકર ભગવાનનું નૃત્ય તેજ થતું ગયું. અને એ નૃત્ય છેવટે તાંડવ નૃત્યમાં પરિવર્તન થયું અને સમસ્ત બ્રહ્માંડ હવે તો કંપાયમાન થઈ ગયું. હવે તો બધા ગભરાવા લાગ્યા કે આ શંકર ભગવાને આ તાંડવ નૃત્ય ચાલુ કર્યું છે તો પ્રલયકાળ આવી ગયો છે કે શું? હવે શંકર ભગવાન પણ ભાન રહ્યું નહીં. મહાપ્રસાદના કારણે ઉન્મત્ત અવસ્થા પ્રાપ્ત કરી હતી. હવે શંકર ભગવાનના આ પ્રલયંકારી નૃત્ય પર લગામ લગાવી શકે કે એમને અટકાવી શકે એવું તો કોઈ હતું નહીં. અને આ નૃત્ય જો ચાલુ રહે તો જરૂર પ્રલય થઈ જાય. શંકર ભગવાન તો પ્રલયના દેવતા છે. છેવટે બધા દેવતાઓએ ભેગા થઈ માં પાર્વતીને વિનંતી કરી કે હે માં, હે જગદંબા, આ શિવજીનું નૃત્ય રોકવાની શક્તિ કોઈનામાં નથી. માત્ર ને માત્ર આપ જ શિવજીને વિનંતી કરી નૃત્ય રોકી દો, નહીં તો આ જગતનો પ્રલય થઈ શકે છે. તો પછી જગદંબામાં શિવજીની નજીક ગયા. જોયું તો શિવજીનું આ નૃત્ય જે હતું એ પ્રલયનકારી નૃત્ય હતું, પણ બધા ગભરાઈ ગયેલા હતા. પણ શિવજીનું આ નૃત્ય હતું એ આનંદના અતિરેકમાં થતું હતું કે છે. એટલે પાર્વતીજીને જેવા જ કે શિવજીનો ઉન્માદ થોડોક ઓછો થયો, શિવજીમાં થોડી ચેતના પાછી આવી. એટલે પાર્વતીજીએ તરત જ હિંમત કરીને તક ઝડપી લીધી અને કીધું કે પ્રાણનાથ, આ પ્રકારનો આનંદ તમોને ક્યાંથી પ્રાપ્ત થયો છે? શિવજીએ તો પછી નારદજી પાસેથી મહાપ્રસાદના કણિકાના સેવનની વાત કરી દીધી. તો પાર્વતીજીએ કહ્યું કે તો પછી એ મહાપ્રસાદનો અસર તમારા પર આટલી બધી થઈ ગઈ છે કે છે, તો હું તો તમારી અર્ધાંગીની છું, તો હું પણ એ મહાપ્રસાદની અધિકારીની છું કે છે, તો તમે મારા માટે મહાપ્રસાદની કણિકા કેમ ના રાખી? તો શિવજી કહે છે, આંગળીઓમાં હતું જે થોડુંક એ જ મને મળ્યું છે કે છે, હું એમાંથી ક્યાં બાકી રાખું કે છે. શિવજીએ તો જે હતી સ્પષ્ટ કહી દીધું કે આવું જ છે કે છે. તો નારદજીએ શિવજીને માત્ર કણ જ આપ્યું છે કે છે, એટલે એ કણમાંથી પણ થોડું મહાપાર્વતીજી માટે રાખી શકાય હતો નહીં. હવે પાર્વતીજી તો આ ભગવાનના મહાપ્રસાદથી વંચિત રહી ગયા. એટલે જગદંબામાં ક્રોધિત થઈ ગયા. હવે એ માનો તો ક્રોધ એટલે પાછું કેવો ક્રોધ? એમનો ક્રોધ એ પણ જગતને નષ્ટ ભ્રષ્ટ કરી દે એવો માનો ક્રોધ હતો. એટલે એમનો ક્રોધ તો વધતો જ ગયો. અને એ ક્રોધમાં તો માના જગદંબાના મુખમાંથી અગ્નિપુંજ સ્ફુરિત થયો અને એ અગ્નિ સમસ્ત બ્રહ્માંડને પ્રજ્વલિત કરવા લાગ્યો.
નિમ્નમાં નિમ્ન લોકોમાંથી ઉચ્ચ લોક તરફ એ જ્વાલાનો તાપ વધવા લાગ્યો. ઋષિ મુનિઓ, તપસ્વીઓ બધા ગભરાવા લાગ્યા. આ બધા એનું કારણ સમજી ગયા કે અત્યારે જગદંબા માં ખૂબ જ નારાજ થઈ ગયા છે. ક્રોધાગ્નિનો આ અગ્નિ છે કે છે. એટલે બધા દેવો ભેગા થઈને તરત જ બ્રહ્માજી પાસે ગયા. બ્રહ્માજી કીધું કે જગદંબા માને તો કોણ રોકી શકે છે, કોઈ ના રોકી શકે. એટલે બધા વૈકુંઠમાં વિષ્ણુ ભગવાન પાસે ગયા. હવે આ પરિસ્થિતિની ગંભીરતા જોઈ લીધી. ભગવાન વિષ્ણુએ તરત જ બધા દેવોને કીધું, ચિંતા ના કરશો, હું જગદંબા માને વિનંતી કરું છું કે છે. ભગવાન તરત જ ગરુડ પર સવાર થઈ ગયા, કૈલાસ પર પધાર્યા છે. મા પાર્વતી જોયું કે ગરુડ પર પધાર્યા વિષ્ણુ ભગવાનના પ્રણામ માં પાર્વતીજીએ કર્યા. તો ભગવાન વિષ્ણુએ મા પાર્વતીને આશીર્વાદ આપીને કહ્યું કે હું આપણી ઈચ્છા મૂળ બીજી વાત પાર્વતીજીએ કરી દીધી કે મારા ક્રોધનું કારણ બીજું કશું નથી. મહાપ્રસાદની કનિકા નારદજીને મળી, શિવજીને મળી, તો મને કેમ વંચિત રાખી? એટલે ભગવાને કહ્યું, હું આપણી ઈચ્છા અનુસાર મહાપ્રસાદ જરૂર પ્રદાન કરીશ, પણ હે જગદંબા, અત્યારે ક્રોધનો તમે ત્યાગ કરો અને શાંત થઈ જાઓ. કારણ કે અત્યારે બધા દેવોના ઋષિ મુનિઓ, મહાત્માઓ બધા જ ગભરાઈ ગયા છે. અને તમારા જે અગ્નિની જ્વાળાઓ છે એનો તાપ છે બધા લોકોને સહન થતો નથી. આવી રીતે જો તમારો ક્રોધાગ્નિ શાંત નહીં થાય તો બધું ભસ્મીભૂત થઈ જશે. એ જગદંબા માએ કહ્યું કે પ્રભુ, જો આપ મને એકલીને જ મહાપ્રસાદ આપશો તો હવે ભગવાને તો કહું કે હું તમને મહાપ્રસાદ આપું છું, પણ તમે શાંત થઈ જાઓ. પણ જગદંબા માએ કહ્યું કે ના, મને એકલીને મહાપ્રસાદ આપશો તો હું સંતુષ્ટ નહીં થયું, કારણ કે હું સ્વાર્થી નથી. હું તો આપને એવી વિનંતી કરું છું કે આ જગતના સમસ્ત પ્રાણીઓ એ બધા મારા સંતાનો જ છે. તો સંતાનોની કાયમ ચિંતા કરવાની જ છે. તો એકલી મને નહીં પણ જગતના સમસ્ત પ્રાણીઓને આ મહાપ્રસાદનો લાભ આપો એવી મારી વિનંતી છે. આ મારી સંતતિ શું કરો વંચિત રહે છે મહાપ્રસાદ વિના? તો સમસ્ત પ્રાણી જીવોને મહાપ્રસાદ પ્રાપ્ત ન થાય તો પછી એ પણ બધા દુઃખી થઈ જશે. તો જગદંબામાં કોઈ દુઃખ મારથી જોવાશે નહીં. માટે હે પ્રભુ, આપ એવી વ્યવસ્થા કરો કે સમસ્ત મનુષ્યો કે સમસ્ત પ્રાણીઓ ઉપરાંત આ શ્વાન જેવા પ્રાણી હોય ને એને પણ આપણો મહાપ્રસાદ પ્રાપ્ત થવો જોઈએ. ભગવાન નારાયણ સમજી ગયા. આ એક નારદને થોડી કણિકા આપી, એમાંથી જુઓ કે છે કે વાત કેટલે સુધી પહોંચી ગઈ. પણ ભગવાન નારાયણ જુએ છે કશો વાંધો નથી કે છે, કદાચ આ કડી કાળની અંદર આવવાનું છે અને લોકોનો ઉદ્ધાર થવાનો હશે કે છે, એટલે જ આ બધું ઊભું થયું હશે કે છે. એટલે ભગવાન નારાયણ તથાસ્તુ બોલ્યા, મુસ્કરાયા અને કહ્યું, હે પાર્વતીજી, આપની કામના હેતુ હવે હું નીલાચલ ધામમાં મારું સ્વરૂપ પ્રસ્થાપિત કરીશ કે છે. તમારી કામના પૂર્ણ કરવા માટે મારું એક સ્વરૂપ કાયમ માટે હું નીલાચલ ધામ એટલે જગન્નાથપુરીમાં પ્રસ્થાપિત કરીશ. અને આ મંદિરના મહાપ્રસાદના વિતરણ માટે સમસ્ત વિશ્વમાં પ્રસિદ્ધ થઈ જશે. અને જે મનુષ્ય અહીંયા જગન્નાથપુરીનો મહાપ્રસાદ પામશે તે સમસ્ત કર્મ બંધનોથી મુક્ત થઈ જશે. મારો સંપૂર્ણ મહાપ્રસાદ, અને બીજી વાત કરી ભગવાને કે મારો સંપૂર્ણ મહાપ્રસાદ સર્વપ્રથમ આપને પ્રદાન કરાશે કાયમ માટે, અને તેમાંથી અવશેષ જે રહેશે એ જ મહાપ્રસાદ પછી ભક્તજનોમાં વાંચવામાં આવશે. એટલે પ્રથમ બધું ભોગ જગન્નાથપુરીમાં આજે પણ સર્વપ્રથમ ભગવાન જગન્નાથ, બલરામ, સુભદ્રા સુદર્શન ચક્રના આવે છે. ત્યાંથી એ બધા પ્રસાદની થાળી જાય છે સીધી વિમલા દેવીના મંદિરમાં. તો મા જગદંબા આજે પણ વિમલા દેવી સ્વરૂપે જગન્નાથપુરીના મંદિરમાં બિરાજે છે. અને એ વિમલા દેવી મહાપ્રસાદ આરોગી લે ભગવાનનો પ્રસાદ, ત્યાર પછી જ એ ભંડારગરમાં એ પ્રસાદને મોકલવામાં આવે છે. અને ભંડારગરમાંથી જ પછી બધું વિતરણ કરાય છે. અને રોજ હજારો લાખો લોકો આ મહાપ્રસાદ પામે છે. જગન્નાથપુરીના મહાપ્રસાદ તો ઘણું વિશેષ મહત્વ છે. એ વાત પછી આપણે પેલા પણ જોયેલી છે. ચલો, એટલે કે મહાપ્રસાદનું જે મહત્વ છે એ વાત આપણે
ટોપિક પૂરો થયો છે. હવે બીજું, આ જગન્નાથપુરીની અંદર એક બીજો પ્રસંગ પણ બની ગયેલો છે કે એક સમયની વાત છે, ત્યાં ઓડિશા રાજ્યમાં જગન્નાથપુરીનું મંદિર આવેલું છે. તો એના રાજા જે છે ઘોઘા રાજવંશમાં, એ રાજવંશ એના પર રાજ કરતો હતો, ઘોઘા રાજવંશ. અને એના વંશની અંદર એક શ્રી પુરુષોત્તમ દેવ નામના રાજા શાસન કરતા હતા. હવે તેઓ શ્રી ભગવાન જગન્નાથના પરમ ભક્ત હતા. અને અહીંયા પ્રતિ વર્ષે રથયાત્રાના પ્રસંગે પરંપરા અનુસાર આ રાજા સ્વયં રથની આગળ સોનાનું ઝાડુ લગાવી રસ્તો સાફ કરતા. અને આ પરંપરા પરાપૂર્વથી વર્ષોથી ચાલતી આવી છે. અને આજે પણ જગન્નાથપુરીના મંદિરમાં અષાઢી બીજે રથયાત્રા નીકળે તો સર્વપ્રથમ એના જે સેવક હોય, એટલે કે રાજા, મહારાજા પોતે, એ મહારાજા પોતે સોનેરી ઝાડુ હાથમાં પકડી રસ્તો સાફ કરે, પછી જગન્નાથજીના રથ આગળ વધે. તો એ પરંપરા આજે પણ ચાલુ છે, કળિયુગમાં પણ. હવે આ જે જગન્નાથના રાજા જે હતા ઓડિશાના, એમનું નામ પુરુષોત્તમ દેવ હતું. તો આ રાજા એક વખત દક્ષિણ ભારતની યાત્રા કરવા માટે નીકળ્યા. ફરતા ફરતા ત્યાંથી એ વિષ્ણુ કાંચીમાં આવ્યા. શિવ કાંચી, વિષ્ણુ કાંચી એક જ કહેવાય છે. તો કાંચીનગરના એક ઉદ્યાનની અંદર એમના ડેરા તંબુ લગાવ્યા પુરુષોત્તમ દેવ રાજાએ. તે દિવસે શું થયું કે જોગાનો જોગ આ કાંચી રાજ્યની જે સુકુમારી રાજકુમારી હતી ને, ખૂબ સુંદર હતી. એ પણ પોતાની શૈલીઓ સાથે તો તેલવા માટે આ બાગમાં આવેલી હતી. ગામની બહાર બગીચો હતો અને આ સુકુમાર રાજકુમારી ત્યાં આગળ આવેલી હતી. રાજકુમારીનું નામ હતું પદ્માવતી. હવે જોગાનું જોગ બન્યું કે રાજા અને રાજકુમારીની પરસ્પર દ્રષ્ટિ થઈ અને બંનેને એકબીજાને તે વખતે પરિચય થયો. અને પરિચય થયો અને રાજા પણ બહુ જવાન હતા, નાની ઉંમરના હતા. રાજકુમારી પણ નાની હતી. અને બંને એકબીજાને ત્યાં ત્યાં પસંદ કરી લીધા. પછી રાજકુમારી પોતાના મહેલમાં પાછી આવી. કાંચીના રાજાને ખબર, પોતાની માતાને વાત કરી. રાજાને ખબર પડી કે ભાઈ અહીંયા જગન્નાથપુરીના ઓડિશાના રાજા પુરુષોત્તમ દેવ અમારા ઘેરા તંબુ નાખીને બગીચામાં ઉતર્યા છે. એટલે પછી કાંચીના રાજાએ એમને માન સન્માન પર પુરુષોત્તમ દેવને રાજમહેલમાં આમંત્રિત કર્યા. આ મુલાકાતથી બધાને આનંદ થઈ ગયો. અને કાંચી રાજાને ખબર પડી કે ભાઈ રાજકુમારીને આ રાજા ગમી ગયા છે. એટલે પછી રાજાએ કીધું કે વાંધો નહીં, અમારી દીકરીની ઈચ્છા છે તો મેં વિવાહનો પ્રસ્તાવ તમારી સમક્ષ મૂકીએ છીએ. પુરુષોત્તમ દેવે પણ આ રાજકુમારી પસંદ હતી એટલે આ પ્રસ્તાવ પ્રસન્નતાથી સ્વીકારી લીધો. અને પછી તેઓ ત્યાંથી ફરતા ફરતા પાછા જગન્નાથપુરી આવી ગયા. હવે શું થયું કે થોડા દિવસ પછી કાંચીના રાજાએ કહ્યું કે ભાઈ હવે આપણે પરસ્પર સંમતિ તો લેવાઈ ગયેલી છે, પણ હવે ઓફિશિયલી જે વિધિ કરવી જોઈએ તો આપણે કરવી જોઈએ ને કે છે. એટલે કાંચીના રાજાએ પોતાના મંત્રીને આની ઔપચારિકતા પૂરી કરવા માટે વિવાહ પ્રસ્તાવ લઈને જગન્નાથપુરી મોકલ્યા છે. જગન્નાથપુરીમાં કાંચીના મંત્રીનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું છે. અને એ દરમિયાન રથયાત્રાનો સમય નજીકમાં જ હતો. ત્યાંથી રાજા પુરુષોત્તમ દેવે કાંચીના રાજાના મંત્રીને કીધું કે ભાઈ તમે આવ્યા છો તો રથયાત્રાના દર્શન કરીને પછી જ જજો કે છે. અહીંની રથયાત્રા તો વિશ્વ પ્રસિદ્ધ છે કે છે. તો મંત્રી પણ રોકાઈ ગયા થોડા દિવસ માટે જગન્નાથપુરીમાં. હવે રથયાત્રાનો એમ કરતા કરતા રથયાત્રાનો દિવસ આવી ગયો. શુભ મુહૂર્તમાં ભગવાન જગન્નાથ, બલભદ્ર અને બેન સુભદ્રાના શ્રી વિગ્રહો તથા શ્રી સુદર્શન ચક્ર મંદિરમાંથી બહાર કાઢીને રથમાં બિરાજમાન કરવામાં આવ્યા. હવે આ દિવસે રથયાત્રાની શોભા દેખવા માટે હજારો શું લાખો દર્શનાર્થીઓ ભારતના ખૂણે ખાંચેથી એ દિવસે જગન્નાથપુરીમાં ભેગા થાય છે. અને ખૂબ મોટો મેળો ભરાય છે. ભીડ જામેલી હતી યાત્રીઓની, દર્શનાર્થીઓની. કીર્તન, ઢોલ, નગારા, શરણાઈ વગેરેના સૂર, શંખ ધ્વનિ સાથે દસે દિશાઓમાં ગુંજાયમાન થયા હતા. હવે પરંપરા પ્રમાણે આ રાજાએ સુવર્ણ ઝાડુ હાથમાં પકડ્યું. રથની આગળનો માર્ગ રાજાએ સાફ કર્યો. લોકોનો હર્ષ માતો નથી.
આનંદની કિક્યારીઓ લોકો કરી રહ્યા છે, તાળીઓ પાડી રહ્યા છે, લોકો નાચી નાચી કૂદી કૂદીને ગાઈ રહ્યા છે. પણ રાજાએ તો પ્રણાલિકા મુજબ સુવર્ણ ઝાડુ હાથમાં પકડીને રસ્તો આગળનો સાફ કરતો જાય છે. બધા લોકોનો ખૂબ આનંદ થયો, પણ કાંચીના મંત્રી હતા આ જોઈને ઘણા દુઃખી થઈ ગયા. કાંચીના મંત્રીનું મગજ થોડું ભ્રમિત થઈ ગયું અને ખોટા વિચારોમાં પડી ગયું. અને એને વિચાર્યું કે આ કામ તો ચાંડાલ લોકોનું છે, આ રસ્તો સાફ કરવાનું કામ રાજા મહારાજાઓનું થોડું હોય કે છે. એટલે એ કાંચીના મંત્રીને અહીંયા ભગવાન જગન્નાથની સેવાના ભાગરૂપે પુરુષોત્તમ દેવે રસ્તો સાફ કર્યો છે એ ના દેખાયું, પણ તેની દ્રષ્ટિમાં એવું દેખાયું કે આ જગન્નાથપુરીનો રાજા, જેને અમે અમારી રાજકુમારી આપી દેવાના છીએ, રાજા તો ચાંડાળ જેવું નિમ્ન કક્ષાનું કાર્ય કરે છે. આ રાજા અમારી રાજકુમારીને માટે જરા લાયકાત ધરાવતા નથી કે છે. એટલે પછી મંત્રી એ વખતે તો કશું બોલ્યા નહીં. મંત્રી ત્યાંથી કાંચી પાછા આવી ગયા, રાજધાનીમાં આવ્યા. રાજાને પોતાની સર્વ વાત સમજાવી દીધી અને કહી દીધું રાજાને ચોખ્ખે ચોખ્ખું કે કોઈ પણ સંજોગોમાં રાજકુમારી પદ્માવતીનો વિવાહ આ ચાંડાલના જેવો રસ્તો સાફ કરવાનું કાર્ય કરનાર રાજા સાથે કરો એ મને જરાય મંજૂર નથી. છતાં આપ રાજા છો, આપ યોગ્ય નિર્ણય તો આપ જ કરવાનો છે કે છે. રાજકુમારી જે એની ઈચ્છા હોય એ પ્રમાણે આપ આગળ વધો કે છે. મંત્રી તરીકે મારી સલાહ માંગો તો હું તો ના જ પાડવાનો છું. હવે બન્યું કે કાંચી નરેશે એ વખતે રાજકુમારીને કશું પૂછ્યું જ નહીં. પહેલા પૂછ્યું હતું, આજે પૂછ્યું જ નહીં. કાંચી નરેશના મગજમાં પણ એવું ભૂસું આ મંત્રીએ ભર્યું હતું. એને પણ લાગ્યું કે જે રાજા ચાંદલ જેવું કામ કરતા હોય એ બીજું બધું કેટલું નિમ્ન કક્ષાનું કાર્ય કરતા હશે કે છે. એનામાં રાજા પણ કોઈ કહેવાય જ નહીં કે છે. તો પછી કે છે એવા રાજાઓને આપણે કે આપણી રાજકુમારી શું કરવા આપીએ કે છે. મંત્રીની વાત સાચી છે, મંત્રીની નજર સમક્ષ બધું જોઈને આવેલા છે કે છે. એટલે એ કાંચી નરેશને પણ આ જગન્નાથપુરીના રાજાનો સેવાભાવ ના દેખાયો, પણ મંત્રીના વિચારો સાથે કાંચી નરેશ સંમત થઈ ગયા. આથી જગન્નાથપુરીના રાજાએ તો તરત જ સંદેશો કાંચીના રાજાએ સંદેશો મોકલાવી દીધો કે ભાઈ આ વિવાહ પ્રસ્તાવ કદાપી થઈ શકશે નહીં, માટે તમે આ બધું ભૂલી જજો. હવે આનાથી રાજકુમારી પદ્માવતીને ઘણું દુઃખ થયું, પણ પિતા સમક્ષ કે માતા સમક્ષ એનું કશું ચાલ્યું નહીં. કારણ કે એક જ વસ્તુ અહીંયા ચર્ચા થતી હતી કે ચાંડાળ જેવું કાર્ય કરે, રસ્તો સાફ કરવાનું કામ તો ચાંડાળ લોકોનું છે. એવા રાજાને કે રાજકુમારી અપાતી હશે કે છે. બસ આ એક ખોટું ભૂસું વચમાં ભરાઈ ગયું હતું. હવે જગન્નાથપુરીના રાજાને આમાં પોતાનું અપમાન તો લાગ્યું, પણ ત્યાં પાછા થોડા વખતમાં સમાચાર આવ્યા કે ભાઈ કાંચી નરેશે તો પોતાની રાજકુમારી પદ્માવતીના સ્વયંવરનું પણ આયોજન કરી દીધું છે અને ભારતભરના મોટા મોટા રાજાઓના આમંત્રણો મોકલાઈ દીધા છે. પણ આ ઉડીસાના જે રાજા પુરુષોત્તમ દેવ છે એને આમંત્રણ પણ મોકલાયું નથી. તો પુરુષોત્તમ દેવ રાજાને આનાથી ઘણો ક્રોધ ઉપજ્યો અને પોતાનું અપમાન લાગ્યું, બહુ મોટું અપમાન લાગ્યું. એક તો કઈ વિવાહની વાત નક્કી થઈ ગઈ, તો વિવાહની વાત આગળ તો વધારી નહીં અને પાછા સ્વયંવર કરીને પોતાની કુંવરી બીજે પરિણામવાનો પ્રયત્ન કરવા લાગ્યા અને પુરુષોત્તમ દેવને સ્વયંવરમાં આમંત્રણ પણ આપતા નથી. એટલે પુરુષોત્તમ દેવે નક્કી કર્યું કે આ અપમાનનો બદલો કે છે હું એની સાથે યુદ્ધ કરી અને એ રાજાને હરાવીને લઈશ કે છે. એટલે તરત જ પુરુષોત્તમ દેવે પોતાના લશ્કરને હુકમ કર્યો કે ચલો બધા કાંચીનગર પર યુદ્ધ કરવા માટે તૈયાર થઈ જાઓ. યોગ્ય સમય મુહૂર્ત કરાયું. કાંચી નરેશ પોતાના લશ્કરની પુરુષોત્તમ દેવ પોતાના લશ્કર સાથે કાંચી નરેશ સાથે યુદ્ધ કરવા માટે નીકળી ગયા છે યોગ્ય મુહૂર્તમાં. હવે આ બાજુ શું બન્યું કે કાંચી નરેશને સમાચાર મળી ગયા કે ભાઈ સ્વયંવર થાય એ પહેલા જ આ પુરુષોત્તમ દેવ અહીંયા ચઢાઈ કરવા આવી રહ્યા છે. એટલે સ્વયંવર તો ઠેકાણે રહ્યો બાજુ પર છે. હવે યુદ્ધના માહોલમાં કયો રાજા ભારતનો તો વચ્ચે આવીને ઉભો રહે છે. સ્વયંવરનું આયોજન થઈ શક્યું નહીં. કાંચી નરેશ
એ ભગવાન જગન્નાથનો ભગવાન ગણેશનો ભક્ત હતો. પેલા તો જગન્નાથની પૂજા થતી હતી, તો કાંચીની અંદર ગણેશની પૂજા ખૂબ ધામધૂમથી થતી હતી. એટલે યુદ્ધ ભૂમિમાં બંને રાજાઓ ભેગા થઈ ગયા અને નક્કી કર્યું, બંને રાજાઓએ શરત કરી બંને પરસ્પર કે ભાઈ તારી પાસે જગન્નાથનું બળ છે તો અમારી પાસે ગણેશનું બળ છે કે છે. નક્કી કર્યું કે જો પુરુષોત્તમ દેવ રાજા પરાજિત થઈ જાય તો તેમને ભગવાન જગન્નાથ, બલરામ અને સુભદ્રાના શ્રી વિગ્રહો એ કાંચી નરેશને સોંપી દેવાના. અને કાંચી નરેશ એ ત્રણ શ્રી વિગ્રહો ગણેશ ભગવાનની પાછળ એમનું જે મોટું મંદિર બનાવેલું છે ગણેશનું, એની પાછળના ભાગમાં મૂકી દેશે અને એ ભગવાનની સેવા અપમાનિત કરીને સેવા કરવામાં આવશે. અને જો કાંચી નરેશ હારી જાય તો તેમને ભગવાન ગણેશની મૂર્તિ જે વર્ષોથી એમના ત્યાં કાંચીમાં બિરાજતી હતી, એ ગણેશની મૂર્તિ તમારે જગન્નાથપુરી રાજાને આપી દેવી અને તેઓ શ્રી જગન્નાથજીના મંદિરમાં આ ગણેશની મૂર્તિની પાછળના ભાગમાં સ્થાપિત કરે. હવે એવું બનીને યુદ્ધ શરૂ થયું. પણ આ ભગવાનની લીલા તો અગમ્ય છે, કોઈ સમજી શકતું નથી શું બની રહ્યું છે. અને આપણે સામાન્ય રીતે એવું બની જાય કે જગન્નાથ તો ભગવાન જગતના નાથ છે કે છે. ગણેશ તો ભગવાનની જે વિભૂતિઓ છે એમને એક વિભૂતિ કહેવાય ખરેખર જોવા જઈએ તો. ભલે વિઘ્નહર્તા દેવ છે, રિદ્ધિ સિદ્ધિના દેવ છે, બધું બરાબર છે, પણ જગન્નાથ તો જગન્નાથ છે ને. પણ ભગવાનની લીલા અગમ્ય છે. પુરુષોત્તમ દેવને યુદ્ધની ભૂમિમાંથી અચાનક જ પીછેહટ કરવી પડી. કેમ? તો પુરુષોત્તમ દેવના શિબિરમાં અચાનક ભયાનક આગ લાગી ગઈ, એટલે નાશ ભાગ મચી ગઈ. બધા સૈનિકો શિબિરો છોડીને ભાગવા માંડ્યા. એમનો શસ્ત્ર સરંજામ, અન્નના કોઠારો બધું બળીને ભસ્મીભૂત થઈ ગયું. હવે જ્યાં શસ્ત્રો જ ના રહ્યા હોય, જ્યાં ખાવા માટેનું અન્ન ના રહ્યું હોય, યુદ્ધની કોણ યુદ્ધ કરી શકવાનું છે? હવે કેવી રીતે આગ લાગી એનું કારણ કોઈને ખબર પડી નહીં. પુરુષોત્તમ દેવ રાજા પણ સમજી ગયા કે ના, હવે યુદ્ધ વધારે લંબુ થઈ શકશે નહીં કે છે. એટલે સૈનિકો જ ભાગી ગયા, શસ્ત્રો જ રહ્યા નથી, બધા બળીને ભસ્મ થઈ ગયા છે કે છે. એટલે બધા ભાગી ગયા. શરત એની અંદર એટલું હતું કે કોઈ રાજાને નજર, કોઈ રાજાને કેદ કરવાના હતા નહીં, પરંતુ શરત પ્રમાણે ભગવાન જગન્નાથના ત્રણેય શ્રી વિગ્રહો હવે કાંચી નરેશને આપવા પડશે એવું તો નક્કી થઈ ચૂક્યું હતું. અને આ ભગવાનના 3 શ્રી વિગ્રહો છે એ કાંચીમાં જગન્નાથપુરીમાં સતયુગના બિરાજતા સ્વરૂપોને કાંચીમાં જવું પડશે અને ભગવાન ગણેશના મંદિરમાં પાછળના ભાગમાં બિરાજિત થવું પડશે. હવે આ અપમાન જે પુરુષોત્તમ દેવ માટે ઘણું જ અસહ્ય હતું. એટલે પુરુષોત્તમ દેવી પાછા ઓડિશામાં આવી ગયા અને સ્વરૂપો પાછા આપવા પડે એવું કન્ડિશન પ્રમાણે એ પહેલા પુરુષોત્તમ દેવી ભગવાન જગન્નાથને પ્રાર્થના કરી, એ ભગવાન મારી કૃપા કરીને સહાયતા કરો. રાજકુમારી મને નથી મળી એનું મને દુઃખ નથી. મારું અપમાન એ લોકો કર્યું છે એ પણ કે અત્યારે હું મારું અપમાન ગળી ગયું છું એનું પણ હવે દુઃખ અનુભવતું નથી. આ શિબિરમાં આગ કેવી રીતે લાગી એ મને કંઈ ખબર નથી પડતી, પરંતુ આપને હવે કાયમ માટે જગન્નાથપુરીમાં જઈને જગન્નાથપુરીના બદલે ઓરિસ્સામાં કાંચીમાં રહેવું પડશે એનું મને ઘણું મોટું દુઃખ છે. અને એ પણ પાછું ગણેશની મૂર્તિની પાછળના ભાગમાં કહે છે. તો આપ તો જગન્નાથ છો, તો આપ શા માટે ગણેશની પાછળ રહેશો કે છે? તો શું આપ એવું કૌતુક ના કરી શકો કે ગણેશની પાછળ આપણને રહેવાનો વારો ના આવે કે છે? રથયાત્રાના પ્રસંગે મેં ઝાડુ માર્યું, બસ આ મારું સેવા કાર્ય કોઈને ના દેખાવ્યું એ લોકોને, અને મને ચાંદાળ જેવો કહીને સંબોધન કરે છે આ લોકો. એમાંથી આ બધી વિડંબના ઊભી થઈ ગઈ છે. તો પ્રભુ શું તમારી સેવા કરનારને તમે આવું પુરસ્કાર અપાવશો કે છે? જો આવું જ થશે તો ભવિષ્યમાં તમારી સેવાથી લોકો વિમુખ થઈ જશે કે છે. આ પૃથ્વી પર તમારા જેટલા જગન્નાથપુરીના નહીં, પૃથ્વી પરના જેટલા બી શ્રી વિગ્રહો ભગવાનના છે એ બધા વિગ્રહોનું પછી કોઈ સેવા જ નહીં કરે. બધા એક્ઝામ્પલ કોટ કરશે કે આ ફલાણા રાજાને તો ભગવાનની સેવા કરતા તો પણ એમને આવી રીતે કર્યું. તો ભવિષ્યમાં તમારી સેવાથી લોકો વિમુખ થશે. માટે પ્રભુ આનો કોઈ માર્ગ કાઢો. આ મારો પરાજય નથી, આ તો તમારો પરાજય છે. આપ તો અખિલ બ્રહ્માંડના સ્વામી કહેવાય, જગન્નાથ જગતના નાથ છો કે છે, છતાં શું આવું અપમાન તમે સહન કરશો?
માટે પ્રભુ કોઈ સહાય કરો, કોઈ રસ્તો વિચારો. આપ તો બધું જ કરી શકો, સર્વસમર્થ છો. આવી પ્રાર્થના કરીને રાજા સૂઈ ગયા. ભગવાન જગન્નાથ પુરુષોત્તમ દેવ રાજાના સ્વપ્નમાં રાત્રે આવ્યા છે અને કહ્યું કે રાજન, ચિંતા કરીશ નહીં, હવે તું ફરીથી યુદ્ધ ભૂમિમાં જા અને આ વખતે યુદ્ધના સમયમાં હું સ્વયં બલરામજી સહિત સૈનિક વેશ ધારણ કરીને સામેના રાજાની સૈન્ય સામે લડીશ, પછી તારો વિજય અવશ્ય થઈ જશે. હવે આવો રાજા સવાર ઉઠ્યા. સ્વપ્ન સંકેત મળી ગયો હતો. પુરુષોત્તમ રાજાએ તો કાંચી નરેશ સામે ફરીથી યુદ્ધ કરવા માટે સેનાને આદેશ કરી દીધો. હવે પેલા કાંચી નરેશ તો રાહ જોઈને બેઠા હતા. યુદ્ધની કન્ડિશન પ્રમાણે જગન્નાથના વિગ્રહો લઈને રાજા આવી જશે, એના બદલે તો કાંચી નરેશ સમાચાર મળ્યા ફરીથી યુદ્ધ માટે રાજા તૈયાર થઈ ગયા છે કે છે. કાંચી નરેશ વિચારે છે એક વાર તો એને હરાવી દીધા. આ રાજાને કહે કે પાછી ક્યાંથી લડવા માટે આવી શકે કે છે અમારી પાસે કે છે. મેં તો એની નજર મેં યુદ્ધના કેદી બી નથી કર્યા કે છે. પણ એ બધું વિચારવાનો સમય હતો નહીં, કારણ કે જે જગન્નાથપુરી ઓરિસ્સાની જે સેના છે એ ઓલરેડી કાંચી તરફ કૂચ આદરી દીધી હતી. હવે યુદ્ધ માટે બધાએ કાંચી તરફ સેનાએ પ્રયાણ શરૂ કર્યું. પણ ભગવાન જગન્નાથે જે વચન સ્વપ્નમાં રાજાને આપ્યું હતું એ પ્રમાણે ભગવાન જગન્નાથે શ્યામ વર્ણના અશ્વ પર બેસી ગયા. બલરામજી શ્વેત વર્ણના અશ્વ પર બેસી ગયા. બંને ભગવાન સવાર થયા, સૈનિકનો વેશ ધારણ કર્યો. રાજાને હજુ ખબર નથી કે અમારા ભગવાન તો સૈનિક બની ગયા છે અને અમારા સેનામાં જોડાઈ ગયા છે, એ બી એમને ખબર નથી રાજાને. અને એ વખતે વૈશાખ માસનો સમય હતો. મોસમમાં ઘણી ગરમી હતી. ત્યારે બંને ભગવાન ઘોડા પર બેસી અને જગન્નાથપુરીની બહાર ચિલ્કા સરોવર આજે પણ છે. અને એ ચિલ્કા સરોવરથી એમ કહેવાય છે, ચિલ્કા સરોવર એટલે વિશ્વનું ખારા પાણીનું મોટા મોટું સરોવર છે. આખા વિશ્વનું મોટા મોટું સરોવર આ ચિલ્કા સરોવર કહેવાય, ખારા પાણીનું. બીજે બધે મીઠા પાણીના સરોવર, ખારા પાણીનું સરોવર છે. તો ચિલ્કા સરોવર પરથી બંનેના ઘોડા, શ્વેત વર્ણનો ઘોડો અને શ્યામ વર્ણનો ઘોડો જઈ રહ્યો હતો. ઉનાળાની જગત જબરજસ્ત ગરમી હતી. એ વખતે શીતલ પવન થોડોક આ ચિલ્કા સરોવરના જળ પરથી આવ્યો તો તરત જ ભગવાનને પ્યાસ લાગી. એ વખતે હજુ બીજું બધા સૈનિકો પાછળ આવી રહ્યા હતા અને આ લોકો કાંચી તરફ જઈ રહ્યા હતા. ભગવાનને વ્યાસ લાગી. એ જ વખતે બાજુના ગામડાની એક વૃદ્ધ ગોવાલન માથે મટુકી મૂકી દહીં ને માખણ વેચવા જઈ રહી હતી. હવે ભગવાનને પોતાના ગોકુળના દિવસો યાદ આવી ગયા. અરે અરે, ભગવાનના મોઢામાં પાણી આવી ગયું. અરે અરે, તાજું માખણ લાગે છે કે છે, દહીં લાગે છે. ગોકુળમાં હતો ત્યાં તો ચોરીઓ કરી અને બધું ખાઈ જતો હતો. ગોકુળમાં હતો તો ગોવાલન જતી હોય તો એનું માટલું નીચે પટકાઈ નાખતો હતો કે છે, એને હેરાન કરતો હતો. પણ આ તો વૃદ્ધ માજી છે, એને બિચારીને ક્યાં મારે હેરાન કરવા કે છે. વૃદ્ધ ગોવાલન હતી કે છે. પણ જૂની વાતો બધી યાદ આવી ગઈ. એટલે ભગવાને પેલી વૃદ્ધાને કહ્યું કે ગોવાલન, બીજું કશું નહીં, મને જરા તરસ લાગી છે. તો આ તો પાણી તો બધું ખારું છે ચિલ્કા સરોવરનું. તો કહે તો તારું દૂધ ને દહીં માખણ તું લઈ જાય છે, માટલામાં છે, બધું ભર્યું છે કે છે. મને સુગંધ આવી લાગે, તાજું છે કે છે, તો થોડું મારું આપી દે ને મને કે છે. તો વૃદ્ધ ગોવાલન એમ કે મારે તો વેચવા જ જવું છું ને કે છે. તો રાજાના સૈનિકો બે મને મળી ગયા છે તો ભલે લેતા, મારે તો કોઈને વેચવાનું જ છે ને કે છે. એટલે તરત માટલું એને ભગવાનના ચરણોમાં ધરી દીધું. લો, તમારે જેટલું ખાવું એટલે ખાઈ લો કે છે. એટલે ભગવાનના તો બે માટલા હતા બધાના માથા પર છે. બંને માટલા બંને ભાઈઓએ પૂરા કરી નાખ્યા. ત્યાં અંતા બધું પ્રેમથી ભગવાન પી ગયા. હવે વૃદ્ધાએ કહ્યું કે ભાઈ હવે આની કિંમત તમે ચૂકવી દો. વૃદ્ધા તો એ લોકોના સૈનિક જ તરીકે જોતી હતી. એને ખબર નથી કે બલરામ જગન્નાથ પોતે જ જગન્નાથપુરીના બે દેવ છે. એટલે ભગવાન બોલ્યા, અરે વૃદ્ધા, અરે બાઈ, અમે તો સૈનિક યુદ્ધ માટે જઈ રહ્યા છીએ, એટલે અમારી પાસે દ્રવ્ય ક્યાંથી હોય, અમારી પાસે પૈસા કશું જ નથી કે છે. કારણ વૃદ્ધ માજીએ કહ્યું કે સૈનિકોને કે તમે તો રાજાના સૈનિક છો,
હું તો ગરીબ છું, આ વેચીને જે દ્રવ્ય આવે છે એ રોજી રોજ તેમાંથી બધું ખરીદી કરીને ઘરનું ગુજરાન ચલાવું છું, તો તમે મને કશું નહીં આપો, આજે મારા ઘરના બધા મેમ્બરો, બધા સભ્યોને ભૂખ્યા રહેવું પડશે કે છે. એ વાત તો સાચી હતી વૃદ્ધાની, પણ ભગવાન કે સારું કશું છે નહીં દ્રવ્ય મારી પાસે કે છે. તે ભગવાને દેખા પોતાની આંગળીમાં એક સોનાની વીંટી એ રેલી છે. ભગવાને તરત જ સોનાની વીંટી કાઢી અને વૃદ્ધાને આપ્યું અને કહ્યું કે જો મારી પાછળ ને પાછળ રાજા પુરુષોત્તમ દેવ આવી રહ્યા છે, તું એને કહેજે કે અહીંથી તમારા 2 સૈનિકો પસાર થતા હતા તો એને મેં મારું માખણ ને દહીં બધું આપી દીધું છે કે છે, અને એ લોકો એના બદલામાં સોનાની વીંટી આપી છે. અને સૈનિકો એમ કહ્યું છે કે રાજાને કહેજે કે રાજા તમે એનું ઉચિત મૂલ્ય જે હોય એ મને આપી દો કે છે. સોનાની વીંટી રાજા જોશે તો રાજા બધું સમજી જશે કે કયા સૈનિકો છે કે છે. તો સુધી વૃદ્ધાને ખબર પડતી નથી કે આવું બધું વૃત્તાંત બોલે છે પેલા સૈનિકો, ત્યાં સુધી વૃદ્ધાને ખબર પડતી નથી. પણ રાજા બધું સમજી લેશે અને તેને દ્રવ્ય પૂરેપૂરું મળી જશે, ચિંતા ના કરશે. એટલે તો અંગૂઠી રાખી, આ વીંટી રાખી લાગે છે. આમ કહી ભગવાનના ઘોડા તો આગળ નીકળી ગયા. થોડી વારમાં આ જ રસ્તે રાજાની સવારી સૈનિકો સાથે આવી ગઈ. વૃદ્ધા તો રાહ જોઈને જ બેઠી હતી. રાજાનો રથ તો બધા કરતા જુદો જ પડી જાય. રાજાનો રથ વૃદ્ધાએ રોક્યો. સૈનિકોએ કીધું, એ તું શું કરે છે ભાઈ અહીંયા? અમે કોઈ યુદ્ધ માટે જઈ રહ્યા છીએ કે તો કહે મારી વાત તો રાજાને કહેવાનો કે રાજા મને મોડ મળતો આજે આટલા વર્ષો પછી રાજા જોવા મળ્યા છે કે છે. તો રાજા કીધું ના ના કશો વાંધો નહીં, એને રોકશો નહીં, એને કહેવા શું વાત કરીએ. રાજા બહુ પરોપકારી સંત જેવો માણસ હતો કે છે રાજા. વૃદ્ધાએ રોકીને વાત, હે રાજન, તમે દહીં માખણનું મૂલ્ય ચૂકવીને પછી આગળ જાઓ. તમારા 2 સૈનિકો અહીંથી પસાર થયા થોડી વાર પહેલા, મારું બધું દહીં માખણ ખાઈ ગયા, મને પૈસા આપ્યા નથી, પણ એની સામે મને વીંટી આપી છે કે છે. અને કીધું રાજાને આપજે, રાજા સમજી જશે કે અમે કોણ છીએ, કયા સૈનિકો છીએ, રાજા તમે એનું ઉચિત મૂલ્ય આપી દેશે કે છે. અને તમે મૂલ્ય આપશો તો જ મારા પરિવારનું ભરણ પોષણ આજે થશે કે છે. રાજા તો અંગૂઠી જોઈને આશ્ચર્ય કે થઈ ગયા, અરે આ તો ભગવાન જગન્નાથની વીંટી છે, અહીંયા બેઠા કે છે. રાજાને કહે કે હા, રાજાને છે કે રાજાએ ભગવાને સપનામાં કહ્યું હતું કે હવે અમે સૈનિક બનીને યુદ્ધ લડવા માટે જઈશું, ચિંતા ના કરીશ. તો ચોક્કસ આનો અર્થ એવો થયો કે ભગવાન સ્વયં આવા યુદ્ધમાં મારી પર કે ઉભા રહેશે, એટલે મારો વિજય હવે નિશ્ચિત છે. રાજાને વિશ્વાસ આવ્યો, ભગવાન જરૂરથી યુદ્ધમાં ભાગ લેવા નીકળ્યા લાગે છે. રાજાએ વૃદ્ધા મણિકાને યોગ્ય પુરસ્કારો આપ્યા, ખૂબ દ્રવ્ય આપ્યું, અને એટલું જ નહીં, વૃદ્ધાને કીધું આની યાદગીરીમાં અનેક ગામો પ્રદાન કર્યા. અને એમ કહેવાય છે કે જ્યાં ભગવાને આ વૃદ્ધાનું દુગ્ધપાન કર્યું હતું એ ગામનું નામ એ વૃદ્ધાની યાદગીરીમાં આજે પણ મણિકા પટના રાખ્યું છે. અને આજે પણ આ ગામના ઓડિશા રાજ્યમાં છે. અને એના લોકો યાદ કરે છે કે ભગવાન જગન્નાથનો સૈનિક વેશ અહીંથી પસાર થયા હતા કે છે. અને અમારી ગામની વૃદ્ધાએ એને દહીં માખણ ખવડાવ્યું હતું કે છે. તો પછી રાજા સૈનિકો સાથે કાંચી પહોંચી ગયા. બંને સેનાઓ વચ્ચે મહાયુદ્ધ થયું. પણ આ વખતે કાંચીના સૈનિકોએ જોયું રાજા પુરુષોત્તમ દેવની સેનામાં ગયા વખતે તો સૈનિકો હતા, એના કરતા આ 2 નવા સૈનિકો ઉમેરાયા છે. અને શ્યામ અશ્વ પર છે, એક શ્વેત અશ્વ પર છે. અને બંને જણા વીરતાપૂર્વક દુશ્મન સેનાની કત્લે આમ ચલાવી રહ્યા છે. અને સમજ નથી પડતી પેલા સૈનિકોને કે આ લોકો કઈ માટીના છે, કેવું એ લોકો પાસે કે જે તાકાત છે બધી કે છે કે હજારોની સૈન્યોને એક થોડી વાર મારી નાખે છે લોકો કહે છે. પણ એ લોકોને કોઈને ખબર ના પડી, કાંચી નરેશને કે એના સૈનિકોને કે આ 2 લડી ગયા છે, બીજું કોઈ નથી. પણ ભગવાન જગન્નાથ પોતે જ, અને ભગવાન જગન્નાથના આથી જે સૈનિકો મળશે એ બધાનો ઉદ્ધાર થઈ જાય છે, એ કોઈને ખબર નથી પડતી. ભગવાન તો યુદ્ધના મેદાનમાં પણ અવિરત કૃપા જ કરે છે, કૃપા જ કરે છે. અહીંયા મારી નાખીને ભગવાન એને નિધિધામ પ્રદાન કરે છે, એ વાતની કોઈને ખબર તો પડતી નથી. પણ હવે પુષ્કાંચી નરેશ તો હારી ગયા યુદ્ધમાં. પેલી જે પોતાની જે જૂની જે શરતો હતી એ પ્રમાણે હવે કાંચી નરેશને એને પુરુષોત્તમ દેવે શું કર્યું? કાંચી નરેશને કેદ ના કર્યા. પુરુષોત્તમ દેવે પોતાના અપમાનનો બદલો લેવા માટે રાજકુમારી પદ્માવતીને બંદી બનાવી દીધી.
અને કાંચી નરેશનું કોઈ જોર ચાલ્યું નહીં. રાજકુમારી પદ્માવતીને એમ થયું કે ચલો રાજા મને યુદ્ધ કરીને મને લઈ જવા માટે જ આવ્યા છે, માટે મને બંદી બનાવી દીધી છે. પણ પદ્માવતીને ખબર નથી કે રાજા પોતાનો અપમાનનો બદલો થોડો જુદી જ રીતે લે છે. એટલે ઉડીસા નરેશે બદલો લેવા માટે પદ્માવતીનો વિવાહ કોઈ ઝાડુ મારનાર ચાંડાળની સાથે જ કરવાની યોજના કરી હતી કે છે. અને કાંચી નરેશનો સંદેશો મોકલાવી દઈશ કે તમારી ઈચ્છા હતી કે જગન્નાથ ઉડીસાના રાજા ઝાડુ મારે છે તો તમે ચાંડાળ જોડે સરખાવવા જો તો તમારી છોકરી ખરેખર હવે ઝાડુ જોડી પરણાવવાના છીએ અમે કે છે. આ મેસેજ મોકલાયો. પણ કાંચી નરેશ દુઃખી થઈ ગયા. પણ કાંચી નરેશનું કોઈ જોર ચાલ્યું નહીં. પરંતુ શું હતું કે આ પદ્માવતીની તો ખૂબ જ અંતરની ઈચ્છા પહેલેથી અત્યાર સુધી એક જ હતી કે પુરુષોત્તમ દેવ મારા પતિ થાય. પરંતુ પરિસ્થિતિ તો ઘણી વિપરીત થઈ ગઈ. પદ્માવતી દુઃખી થઈ ગઈ. તેને વિચાર્યું કે આ મારા પિતાનું એક અવિચારી પગલું મારું તો જીવન બરબાદ કરી નાખે છે કે છે. પણ રાજકુમારી નાચાર હતી. પરંતુ આ પુરુષોત્તમ દેવનો જે મંત્રી હતો એ ઘણો ચતુર હતો. કાંચી નરેશનો મંત્રી અવિચારી પગલું ભરનારો હતો અને પુરુષોત્તમ દેવનો મંત્રી ઘણો ભાવસ હતો. એને રાજાને વિનંતી કરી કે રાજન, રાજકુમારીને તમે કોઈ યોગ્ય ચાંડાળ સાથે પરણાવો છો તો મને વાંધો તો નથી, આપ તો રાજા છો, ધારો કરી શકો. મારી એક વિનંતી છે કે જ્યાં સુધી યોગ્ય ચાંડાળ રાજકુમારીને યોગ્ય ન મળે ત્યાં સુધી તમે ઉતાવળ ના કરશો. કોઈ સારો મુહૂર્ત એવો સુધી કમસે કમ રાજકુમારીનું જીવન સુખમાં જાય કે છે. ગમે તો ચાંડાળ ના પકડશો કે છે. રાજકુમારીની જોડે બદલો લેવા માટે એવો યુવાન ના પકડો કે રાજકુમારીને પણ ઓરિસ્સા રાજ્યના રસ્તાઓ સાફ કરવાનો વારો આવે કે છે. તમે ત્યાં સુધી ધીરજ ધારણ કરો અને હું રાજ્યમાંથી કોઈ યોગ્ય મૃત શોધી કાઢીશ, તમારી સમક્ષ રજૂ કરીશ, ત્યાર પછી તમે આ કુંવરીને પરણાવજો કે છે. અને ત્યાં સુધી રાજકુમારી મારા મંત્રીએ કીધું કે મારા મહેલમાં જ રહેશે, મારી શરણમાં રહેશે, એટલે કોઈ જગ્યાએ ભાગી જાય નહીં. રાજાને ખબર હતી કે એનો મંત્રી ઘણો બાહોશ હતો, હોશિયાર હતો અને રાજાને પૂરેપૂરી શ્રદ્ધા હતી. રાજા એની વાતથી સંમત થઈ ગયા. પદ્માવતી તો બિચારી શોક સાગરમાં ડૂબેલી હતી અને વિચાર્યું કે ઉડીસાની મહારાણી બનવાના બદલે એના ભાગ્યમાં ભગવાને ઉડીસાના રાજમાર્ગો પર ઝાડુ લગાવવાનું કાર્ય નિયતિ નક્કી કર્યું કે શું કે છે. તેને લાગ્યું કે હવે તો આ કષ્ટમાંથી તેને માત્ર ને માત્ર ભગવાન જગન્નાથ જ ઉગાડી શકે, એ સિવાય આ કષ્ટમાંથી તે ઉગડી શકશે નહીં. અને તો જોયું કે જગન્નાથપુરીમાં આવી ગઈ છે અને રાજકુમારી સતત ભગવાન જગન્નાથને વિનંતી કરતી રહી છે કે પ્રભુ આમાંથી કોઈ માર્ગ કાઢો. તમારા ભક્તો હજારો છે, હજારો ભક્તોના તમે લાખો કામો કરે છે, તો એક રાજકુમારી પણ કૃપા દ્રષ્ટિ કરો કે છે. વાંક મારા પિતાનો, વાંક અમારા મંત્રીનો કે છે, તો ભોગવવાનું તો મને આવી શકે છે. એ પ્રભુ કૃપા કરો, હું તમારી ભક્ત છું, હું તમારા રાજ્યમાં આવી ગઈ છું કે છે. આવી રીતે રોજ રાજકુમારી મંત્રીના મહેલમાં સુરક્ષિત રહી છે. રોજ જાતના ભગવાનને વિનંતીઓ કર્યા કરે છે. દુઃખમાં દિવસો પસાર રાજકુમારી કરી રહી છે. પણ એમ કરતા કરતા બીજા વર્ષે ફરીથી રથયાત્રાના દિવસો આવી ગયા. ઉત્સવ માટે હજારો નર નારીઓ જગન્નાથપુરી તરફ પ્રયાણ કરી રહ્યા છે. લોકો હજારોની સંખ્યામાં જગન્નાથપુરીમાં આવી ગયા. અહીંયા તો જગન્નાથપુરીમાં તો એટલો બધો ઉત્સવનો માહોલ હતો, બધા આનંદથી નાચવા કૂદવા લાગે છે. અત્યારે જગન્નાથપુરીમાં એક પદ્માવતી સિવાય બધા પ્રસન્ન મુદ્રામાં હતા આગળ છે. અને પદ્માવતી મહેલમાં, મંત્રીના મહેલમાં એક ઓરડામાં છુપી રડ્યા કરે છે. ભગવાન જગન્નાથને વિનંતી કર્યા કે પ્રભુ આપ તો નગર ચર્ચા જોવા કરવા માટે રથયાત્રાના દિવસે બહાર પધારશો. લોકો ઉલ્લેસથી નાચી કૂદી રહ્યા છે, પણ મારા જીવનમાં તો ખબર નહીં કેવા દુઃખના દિવસો આવશે. ત્યાં મંત્રી પદ્માવતીના ઓરડામાં આવે છે. મંત્રીએ કીધું કે હે દેવી, તમે તમારો સર્વશ્રેષ્ઠ પોશાક આજે પહેરી લો, સુંદર ધારણ કરી લો. આજે મને કોઈ ઉત્તમ ઝાડુ લગાવનારો ચંડાળ મને મળી ગયો છે, મેં શોધી કાઢ્યું છે. આજે હું તમારા લગ્ન એક સારામાં સારા ચાંડાળ સાથે કરી દઈશ કે છે. પછી પદ્માવતી તો ગભરાઈ છે, બહુ ચિંતા કરે છે. અરે પ્રભુ શું થશે મારું? ગભરાતા
સર્વશ્રેષ્ઠ શૃંગાર ધારણ કર્યા, વસ્ત્રો પરિધાન કર્યા. મનોમન ભગવાન જગન્નાથને વિનંતી કરતી રહી કે પ્રભુ, મારા જીવનની દોર તમારા હાથમાં છે. આજના ઉત્સવના દિવસે મને કેવા યુવાન સાથે આ લોકો પરણાવશે તેની ચિંતા મને બહુ સતાવે છે. મંત્રીએ રડતી પદ્માવતીને સાંત્વના આપી કે દેવી, ગભરાશો નહીં, ચિંતા કરશો નહીં, ભગવાન જગન્નાથ પર વિશ્વાસ રાખો. આ મંત્રી ઘણો ભાવુક હતો. હવે પદ્માવતી 16 શૃંગાર ધારણ કરી પાલખીમાં માનપૂર્વક બેસી મંત્રી સાથે જઈ રહી છે. તેને ખબર જ નથી કે હવે એનું શું થવાનું છે. કેવો ચાંડાળ યુવાન મંત્રી નક્કી કર્યો છે એને પણ એને ખબર નથી. મનોમન દેવીની રાજકુમારીની પ્રાર્થના ચાલુ જ છે. હવે મંત્રી સાથે પાલખી મંદિરની નજીકમાં આવી ગઈ. સહી સલામત પાલખીમાં રાજકુમારીને વ્યવસ્થિત જગ્યાએ એક બાજુ મૂકવામાં આવેલી છે. ભગવાન જગન્નાથના 3 રથ મંદિરની બહાર, 3 રથોમાં મંદિરની બહાર બધા સ્વરૂપો બિરાજમાન થયા. રથોમાં પુરુષોત્તમ દેવી હાથમાં સોનાનું ઝાડુ પકડ્યું છે. ભગવાનના રથો માટે દર વર્ષે જે પ્રમાણે રાજમાર્ગ સાફ થાય છે એ પ્રમાણે પુરુષોત્તમ દેવ રાજમાર્ગ સાફ કરી જાય છે. હવે રાજાની પ્રસન્નતાનો પાર નથી. રાજાએ તો ખૂબ હર્ષના આવેશમાં ઝાડુ લગાવી રહ્યા છે. તેમનું હૃદય તો ભગવાન જગન્નાથની ભક્તિમાં ડૂબેલું છે. અને જેવું થોડું ઘણું પણ રસ્તો સાફ થઈ ગયો, રાજાએ રસ્તો સાફ કરવાનું કાર્ય બંધ કર્યું કે તરત જ મંત્રી રાજાની સમક્ષ આવીને રાજાને કહ્યું, હે મહારાજા, મેં આપને કહ્યું હતું કે રાજકુમારી માટે યોગ્ય ઝાડુ લગાવનાર ન મળે ત્યાં સુધી ધીરે રાખજો. તો મેં આપને એના માટે એક યોગ્ય યુવાન શોધી કાઢ્યો છે. તો રાજાએ તરત જ મંત્રીને કીધું, તો મંત્રી મહોદય, અત્યારે મારી પાસે આ માટે ચર્ચા કરવાનો સમય નથી. એક વખત ઉત્સવ તો પૂરો થઈ ગયો હતો, પછી તમે કયો યુવાન શોધી મને બતાવજો. અત્યારે યુવાન મારે જોવો નથી કે છે, અત્યારે મારી પાસે ટાઈમ નથી કે છે કશોય કે છે. છતાં મંત્રી, આપ ઘણા ભાવુક છો અને આપે આ વાત જે કાઢી છે તેની પાછળ પણ આપની કોઈ ભાવના ઉત્તમ હશે કે છે. છતાંય એક કામ કરો કે આપને ઠીક લાગે તે કરો, પણ અત્યારે બહુ સમય ના બગાડો મારો તો સારું કે છે. મંત્રી ઘણો મુસ્તદી હતો. એ મંત્રીએ મુસ્તદી પૂર્વક રાજાને મુસ્કરાતા કહ્યું, રાજા સાહેબ, રાજા મહારાજા, ઝાડુ મારનાર ભગવાન જગન્નાથનો સેવક આપણા સિવાય બીજો કયો મારી પસંદગીનો હોઈ શકે કે છે? બીજો કયો મારી પસંદગીનો હોઈ શકે કે છે? માટે મારી વાત બાળો, આ રાજકુમારીને તમે દિલથી પ્રેમ કરો છો, પણ અપમાનની જે ઘૃણાની લાગણીઓ મનમાંથી જે બધી કાઢી નાખો અને રાજકુમારીનો સ્વીકાર કરો. ભૂલ કરીને પિતાએ શા માટે રાજકુમારી ભોગવે કે છે? રાજા મહાશય, આપ મારી વિનંતી સાંભળો. આ ભગવાનની આ શખ્સીમાં આપ રાજકુમારીનો હાથ પકડો. રાજાએ તો સુંદર શૃંગાર ધારણ કરી રાજકુમારીને ઘણા દિવસ પછી જોઈ. રાજાનું મન મોહી પડ્યું. અરે, આટલી સુંદર રાજકુમારી કરે. રાજા કઈ બોલે વિચારે જો હા ના ચાલે. પેલા તો મંત્રીએ રાજાનું મન પારખવામાં મંત્રી બહુ હોશિયાર હતો. મંત્રી સમજી ગયો કે રાજા મંત્રી રાજકુમારીને મોહી પડ્યો છે. મંત્રીએ તરત ઇશારો કર્યો. રાજકુમારી પાલખીમાંથી બહાર આવી અને મંત્રીનો ઇશારો સમજી રાજકુમારી તરત જ ભગવાન જગન્નાથજી હાજરીમાં બાળા રાજાના ગળામાં પહેરાવી દીધી. રાજાના ચરણ સ્પર્શ કર્યા અને બોલવા લાગી કે હે રાજન, હે મહારાજા, આ દાસીનો સ્વીકાર કરો. અને એવું ગડગડા અવાજે બોલી કે રાજાનું પણ દિલ ભરાઈ ગયું. રાજાને પૂર્વતાની પૂર્વ લાગણીઓ યાદ આવી ગઈ. રાજાએ પદ્માવતીને 2 હાથ પકડી ઊભી કરી છે અને બંને સાથે ભગવાન જગન્નાથના ચરણમાં મસ્તક મૂકી આશીર્વાદ માગ્યા છે. હવે કાંચી રાજાના શરત મુજબ ગણેશની પ્રતિમા કાંચીથી પૂરી લાવવામાં પછી આવી. ભગવાન જગન્નાથના મંદિરના પરિસરમાં જ ભગવાન જગન્નાથના મંદિરની પાછળ બીજા મંદિરમાં ભગવાન ગણેશની સ્થાપના કરવામાં આવી. તો આજે પણ એ કાંચીના ગણેશ જગન્નાથપુરીમાં બિરાજે છે. એ યાદગીરીમાં છે કાંચી રાજાને હરાવ્યા હતા. બીજું, તે વખતે રાજા કાંચી ગયા હતા અને કાંચીથી શ્રી રાધાકાંતના શ્રી વિગ્રહ પણ એ વખતે લઈ આવ્યા હતા. અને એ વિગ્રહો જગન્નાથપુરીના મંદિરમાં જ્યાં આગળ ભગવાનનો જે પાકશાળા છે, જગાડે હજારો રસોઈયાઓ કાયમ માટે ભગવાનની સામગ્રી સિદ્ધ કરે છે, એ ત્યાં આગળ એની નજીકમાં જ આ પાકશાળાની નજીકમાં જ આ રાધાકાંતના શ્રી વિગ્રહોનું મંદિર બનાવ્યું અને ત્યાં મૂકવામાં આવ્યા.
ત્યાં પધરાવવામાં આવ્યા. ત્યાં સેવા પ્રકાર ચાલતો હતો. દરરોજ અનેક પ્રકારના સ્વાદિષ્ટ વ્યંજન તૈયાર કરવામાં આવે છે. તે વખતે ભગવાન જગન્નાથને થયું કે તેમના માટે તૈયાર થયેલા સ્વાદિષ્ટ વ્યંજનોમાંથી અમુક વ્યંજન તો શ્રી રાધા અને રાધાકાંતને કોઈ લઈ જઈને ધરાવતું લાગે છે. અને આમ જગન્નાથને બદલે રાધાકાંત આ અમુક સ્વાદિષ્ટ વ્યંજનોનો ભોગ કરે છે. આથી ભગવાન જગન્નાથે પૂજારીઓને કહી દીધું કે આ મૂર્તિઓ છે હટાવી દો, કે છે આ મૂર્તિઓનું એટલું બધું આકર્ષણ લોકોને લાગ્યું છે કે તમારા પૂજારીમાંથી જ કોઈક અમુક ટોપલા સીધા ટોકાડે છે, રાધાકાંતને ધરાઈ દે છે. ભગવાન જગન્નાથની આજ્ઞા અનુસાર આ બંને શ્રી વિગ્રહોને ત્યાંથી હટાવી દેવામાં આવ્યા અને જગન્નાથપુરીમાં કાશી મિશ્ર નામના એક વિદ્વાન રહેતા હતા, પંડિત રહેતા હતા. એના ગ્રહમાં પધરાવવામાં આવ્યા. ત્યાં રાજાએ સેવા પ્રકાર વ્યવસ્થિત ગોઠવી દીધો બધો, અને બંને શ્રી વિગ્રહો ને પણ અનેક સ્વાદિષ્ટ વ્યંજનોનો ભોગ આવે. કારણ કે રાધાકાંત એટલે શ્રી કૃષ્ણ, અને શ્રી કૃષ્ણ તો રોજ 56 ભોગનો ભોગ જોઈએ. તો ત્યાં પણ રાજાએ બધી સુંદર વ્યવસ્થાઓ કરી કાશી મિશ્રના ઘરમાં જ એને ત્યાગાડી પર રસોઈયાને થોડાક ગોઠવી દીધા, અને અનેક પ્રકારના સ્વાદિષ્ટ વ્યંજનોનો ભોગ રાધાકાંતને પણ આવવા લાગ્યો. કારણ કે ભગવાન જગન્નાથની આજ્ઞા હતી એટલે. તો આ બધું થઈ ગયું. અને આ કાશી મિશ્રના ઘરમાં શ્રી ચૈતન્ય મહાપ્રભુજી 18 વર્ષો સુધી નિવાસ કર્યો છે. અને આ સ્થાનને આજે જગન્નાથપુરીમાં લોકો ગંભીરા મઠ તરીકે ઓળખે છે. તો આજે પણ એ ગંભીરા મઠમાં શ્રી રાધાકાંતની સેવા સારી રીતે થઈ રહી છે. આ વાતને 500 વર્ષ ઉપરાંતનો સમય થઈ ગયો. શ્રી ચૈતન્ય મહાપ્રભુએ જે દીપ પ્રાગટ્ય એ દિવસોમાં કરેલો, એ દીપ અખંડ 500 વર્ષથી આજે પણ ગંભીરા મઠમાં પ્રજ્વલિત થઈ રહ્યો છે. અને અમે લોકો ત્યાં જઈ અને ગંભીરા મઠમાં એ દીપના દર્શન કરેલા છે. વૈષ્ણવ, આજનો સત્સંગ અહીંયા પૂરો થાય છે. હવે આવતીકાલે આપણે જગન્નાથપુરીની થોડીક વિશિષ્ટતાઓ એ વિશિષ્ટતાઓ જોઈ લઈશું. અને કાલે સત્સંગ તો પૂરો જ થઈ જશે જગન્નાથપુરીનો, પણ બીજું કોઈ ચરિત્ર આપણે કાલે લઈશું. જય શ્રી કૃષ્ણ.